કે અતિ હઠ કરના બાવરે હઠ સે બાત ન હોય, જો બિંજે કામરી તો ત્યો ભારી હોય. આપણે કબીર સાહેબને એ લોકો થઈ ગયા, એ લોકો જે અમુક દોહા લખતા, એ દોહામાં એ રીતનું લખાણ હતું કે અતિ હઠ કરના બાવરે. એનો મતલબ એમ થાય કે જ્યારે કોઈ પણ જીવનમાં કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે ખોટી જે હઠ હશે ને, આ હઠ નહીં કરવાની. એ લોકોનું કહેવાનું એવું હતું કે જો ભીંજે કાવરી. કાવરી મતલબ એક રીતનું એવું મતલબ થાય કે અત્યારની ભાષામાં કહીને આપણે નથી કહેતા કોઈ ગોદડું હોય કે કોઈ બ્લેન્કેટ હોય કે એવું હોય કે જેની અંદર રૂ અથવા તો ઊનની કોઈ વસ્તુ આવેલી હોય, કે જેવી રીતે એની અંદર પાણી જાય ને એવી રીતે એનો વજન વધતો જાય. એની રીતનું જીવન છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એના જીવનમાં જો હઠ રાખે તો હઠ કેવું છે, શરૂઆતની જે હઠ હશે ને ભવિષ્યમાં જાતે એક અભિમાનનું રૂપ લઈ ગયો. કે જેવી રીતે જો તમે રામાયણ જોયેલી હોય તો રામાયણની અંદર જ્યારે છેલ્લો એન્ડનો સીન આવે ને, કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થવાનું હોય, ત્યારે રાવણ જ્યારે યુદ્ધ કરવા જાય એની પહેલાં એના સૌથી જે માનીતા ભગવાન હોય એની માટે જે શંકર ભગવાન બતાવે, એની પાસે જ એની વાત કરતો હોય. ત્યારે વાત કરતો છેલ્લે એના શબ્દો એવા હોય કે બધા શું કહે છે કે ભાઈ રાવણ હારી ગયો. એ કે રાવણ એમનેમ નથી હાર્યો, રાવણ પાસે જે પાવર હતી ને પાવર એટલી હતી કે એવું કેવું કે મોટા કેટલા દેવો દેવતાઓ ઋષિમુનિઓ બધા ભેગા થઈ જાય જેટલી પાવર એકત્રિત ન થાય ને એટલી એક માર પાસે હતી. અને હું થઈ ગયું, મને અભિમાન આવી ગયું હતું. હું અભિમાનનો મત એવો છે કે જે કોઈને એવો નથી. મોટા ઋષિમુનિઓ અને દેવતાઓને હોતે નાનો અભિમાનનો મત આવેલો છે. તો કદાચ અભિમાનથી કરવાના કર્મો કરી નાખ્યા, ન કરવાના કર્મો કરી નાખ્યા, તો છેલ્લે ફરક શું પડશે? ફરક એ પડશે કે મારી સામે કદાચ ખુદ પરમાત્મા પરબ્રહ્મ આવીને ઊભા રહી જાય. તો હોતે ને એવું કહેવાય છે કે રાવણે છેલ્લે જાતા એવું કીધું હતું કે રાવણ છે ને એનું મસ્તક કપાઈ જાય, રાવણ મરી જાય પણ પોતાની હઠ ન મૂકે. આ એક રાવણનું જીવન હતું. એટલે એના લીધે જો કે ઇતિહાસની અંદર અત્યારે હોતે ને એનું ઓલું ન કહેવાય કે રેશનિંગ કાર્ડમાંથી નામ નીકળી ગયું, કે એવું સાંભળવા નથી મળતું કે કોઈ છોકરાનું નામ રાવણ રાખવાનું. પણ જો કે કળિયુગનું નક્કી ન હોય, ભવિષ્ય છે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ એવું કરી શકે. કારણ કે અમુક જગ્યાએ મેં એવું સાંભળવા હોતે મળ્યું હતું કે ક્યાંક રાવણના હોતે મંદિરો બન્યા હતા. એટલે સમય છે, બધે પોતપોતાને ત્યાં નિર્ણય લઈ ગયો. પણ જો કે આની પાછળનું તારણ જોવા જાય તો તારણ આખવાનું એ રીતનું થાય કે કોઈ પણ વ્યક્તિને એવું નથી હોતું કે એક શરીરની અંદર વ્યક્તિએ પોતાની રીતે નિર્ણય લીધો અને નિર્ણયની અસર બીજા શરીરમાં નથી થતી. આખું જીવન કેવું છે કે જેવી રીતે આપણે આજનું જીવન હોય, આપણને ખબર છે કે ભાઈ કાલે સવારે આપણે ઉઠવાના છે, આપણને રીતે થોડોક આત્મવિશ્વાસ હોય, તે જ આપણે અહીં જે આલારામ મૂકીને હોતા હોય કે એક બે જણાને કહીને હોતા ભાઈ કાલે સવારે મને એટલા વાગે ઉઠાડીએ, અથવા રવિવાર હોય તો એક બે જણાને કહીને હોતા ભાઈ કાલે રજા છે, કાલે મને શાંતિથી આરામ કરવા દેજે. પણ સરવાળે આપણે આજે હોતા પહેલાં હોતા ને બીજા દિવસની તૈયારી રાખીએ છીએ. એટલે કારણ કે આપણને કેવો આત્મવિશ્વાસ છે કે આજે આપણે હું સવારે ઉઠશું. એટલે એવું નથી કરતા કે આજે સવારથી હેન્સ થાય ત્યાં સુધી જેટલી પ્રોપર્ટી પાવર આડેધડ સાફ કરી નાખીએ કે કાલનું કોનું જોયું છે, એવું આપણે નથી કરતા. અને જો કે ક્યાંક કોઈ એવો વ્યક્તિ કોઈ વસ્તુ કરતો હોય તો તેને આજુબાજુ સમજેલા વ્યક્તિ એમ જ કે ભાઈ આ વ્યક્તિ મૂર્ખો છે. એટલે કારણ કે આપણે કાલની તૈયારી કરવી પડે છે. એવી રીતે બધા વ્યક્તિ એમ કહે છે ભાઈ આવતા શરીરનું હોય એની પછીના શરીરને બધા વાતું કરે છે, પણ હકીકત એના હૃદયની અંદર ઊંડાણમાં એટલું નથી. નકર જો હકીકત વ્યક્તિને એટલી ખબર પડતી હોય તો ખુદ આપણે રાવણનું ઉદાહરણ લઈ તો રાવણના ઉદાહરણમાં એની અંદર જે હઠ હશે એ હઠ એટલી મોટી બતાવે છે કે એની અસર એના પાછળના શરીરની અંદર રચોડી થાય. કે વ્યક્તિ જ્યારે અધાધોમ જિંદગી જીવે, કે જ્યારે એના કરવાના કર્મ કરે, ન કરવાના કર્મો હોતે કરે, છેલ્લે એવું થઈ જાય કે છેલ્લા શ્વાસે મરતા એવું કહેવાય છે કે એને રામનું નામ લીધું હતું. એટલે એવું કહેવાય કે ભાઈ એના મોક્ષમાં હોતે એવું કહેવાય છે કે ભાઈ પરમાત્મા એને કોઈ પણ રૂપમાં મળશે. અને એની વાત સાચી છે, કોઈ દે સાંભળ્યું ન હોય. આપણે કહીએ કે ભાઈ જે આપણે કૃષ્ણ અવતાર થાય ત્યારે જે કંસ બતાવે, કંસની ઘરે આમ જોવા જાય ને તો ઇતિહાસમાં કે બહુ એવું સમાચાર નથી સાંભળવા મળતા કે એની ઘરે કોઈ દીકરાનો કે દીકરીનો જન્મ હોય. કે સાસા પૂર્ણમાં બહુ જગ્યાએ લખાણ નથી મળતું, કદાચ કે ખૂણે ખાસ કે ગૂગલ કરે તો કે એકાદ બે નામ મળી જાય, પણ એનું કે ડિટેલમાં માહિતી નથી મળતી. તો એવું બતાવે છે કે એની જે બેન બતાવે એને જીવથી વધારે વાલી હોય છે, દેવકી બતાવે, અને એના જે દીકરા થાય કૃષ્ણ ભગવાન થાય. હવે ખાલી કંસને ખબર ન હોત કે ભાઈ કૃષ્ણ એનો અંત કરશે, તો એવું કહેવાય છે કે જેવી રીતે પોતાના દીકરાને ઉછેરીને મોટા ન કરે એવી રીતે કૃષ્ણને ઉછેરીને મોટા કરે. તો હું કામ એવું બધું થઈ ગયું? આપણે કહેવાય છે કે ભાઈ જ્યારે દેવકી અને વાસુદેવ જ્યારે રથ લઈને જતા હતા ત્યારે કંસ ખુદ પોતે રથ હકાવતો હતો, ત્યારે આડો એક ઋષિ મુનિ પડ્યો, એને ભવિષ્યવાણી કરી અને એને ખબર પડી કે ભાઈ કૃષ્ણ ભગવાન છે કે જે એના જે ઓલા કહેવાય છે ને કે 8મા સંતાન એ જેનો અંત કરશે, એને ખબર શું કામ પડી? આ ખબર એટલે પડી ઓલા આગળના શરીરના કરેલા એટલા અકર્મો હતા, એ અકર્મો એટલા ભેગા થઈ ગયા હતા કે જો આ ઘટના ન ઘટે તો કંસના શરીરની અંદર એટલા સત્કર્મો કરી નાખે. કોઈ નાનેથી કોઈ છોકરો હોય ઉછેરીને મોટો થતો હોય અને એની તરફથી પોતાની તરફથી હોય એટલી શક્તિ લગાડી દે, જો અહીંયા ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોય તો એટલું મોટું સામથરી એ વ્યક્તિનું એકત્રિત થઈ જાય કે પછી ગમે ત્યારે એને શરીર લેવાનું હોય ને તો ઘણું ખરું સેટિંગ ઓલા લોકો કરી નાખે. આ સામથરી એકત્રિત ન થાય ને એની માટે આખી આ કાવતરા જેવું થઈ ગયું હતું કે એ કર્મના ફળ ઓલા ગયા શરીરના આમાં મળ્યા.
અને એને લીધે હોતે ને તમે વિચાર કરો, એ શરીરની અંદર જે વ્યક્તિ જડ થઈને ગયો હતો એ આ શરીરની અંદર હોતે ને તમે કંસની અંદર તમને અમુક ટકા જડતા જોવા મળે. એટલે હદ સુધી તમે રાવણનું જીવન જોવો ને તો રાવણમાં ક્યાંક એવું કહેવાય છે કે એની અંદર બ્રાહ્મણના ગુણ હતા, કે થોડોક વૈજ્ઞાનિક એક પ્રકારનો જ્ઞાની વ્યક્તિ હતો, એને ધર્મ અને ગ્રંથનું જ્ઞાન હતું. પણ સામે તમે કંસનું જુઓ તો કંસ આખો ઓલા નથી કહેતા આપણે મેલી વિદ્યા ટાઈપનો વ્યક્તિ બતાવે, એની પાસે બુદ્ધિ કેવું લાંબુ ન બતાવે, એક પ્રકારનો જળ જેવો વ્યક્તિ બતાવે. એટલે એની જેવું થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક શરીરની અંદર કર્મ કરે છે ત્યારે ખાલી એવું નથી હોતું કે કર્મ કર્યું, કર્મનું ફળ ભોગવી લીધું એટલે ચોપડો ચોખ્ખો, એની જેવું નથી. એનું હોતે જો તમે ઉદાહરણ જોવું હોય કે ધારો કે એક નાનકડો છોકરો હોય ઘરની અંદર રહેતો હોય ને કંઈક દોસ્તારોમાંથી કંઈક એવડી સંગતે લાગી જાય ને એવું સમાચાર મળે કે ઘરમાંથી એકાદી જગ્યાએ બટવામાંથી 1-2 રૂપિયાની ચોરી કરી. કોઈ વ્યક્તિ એમ કે ચોરી કરી એટલે હું તે 10-20 રૂપિયા છે, 1-2 રૂપિયાને શું ફરક પડે. પણ જો સમજેલા માતા પિતા હોય એને શું કે આજે એને 10-20ની ચોરી કરીને કાલે 100-200ની કરશે, પ્રમદી 1000-2000ની કરશે. એ જે ટેવ છે ને એ વ્યક્તિને મારે છે. જો આ વાત એ વ્યક્તિ એના સંતાનને શીખવાડતો હોય તો જ્યારે તમે મોટા થાવ તો એક સમય એવો છે તમારી ઉપર માતા પિતા જેવા કોઈ છે નહીં, ત્યારે તમારી ઉપર જો કોઈ માર્ગદર્શન દેવા વાળો તો આ સદગુરુ પરમાત્મા હોય. કારણ કે એનું ઘણા ખરા સુધી એવું હોય કે બેના જે ઉંમરનું સેટિંગ હોય ને સેટિંગ ચાલતું હોય કે એવું હોય કે આપણે જેને ગુરુ તરીકે માનતા એની વાહે કોઈ વ્યક્તિ એવા તૈયાર થઈ ગયા હોય કે એને હોતે આપણે એ સ્વરૂપમાં જ માનતા હોય. આપણે ઘણા એવા વ્યક્તિઓ હતા કે જે રતિરામ બાપાના શિષ્યો હતા, જ્યારે રતિરામ બાપાનું દેહાંત થઈ ગયું તો બાપાને હોતે એ રીતે માનતા, જ્યારે બાપાનું દેહાંત થઈ ગયું ત્યારે આપણે બાને પ્રભુને હોતે ઘણા વ્યક્તિ એ રીતે જ માન સન્માનથી રહે છે. એટલે એનાથી કેવું થાય કે જા લગન પોતાનું શરીર હાલે છે તા લગન કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે આપણા કરતાં એક સ્ટેપ ઉપર હોય ને આપણને ખબર હોય હકીકત સાચા હૃદયથી, કે જ્યારે આપણા જીવનમાં કોઈ એવા આડાવાળા રસ્તા આવી જાય કે જ્યારે આપણને ખબર ન પડે, કોઈ ધર્મ સંકટ આવી જાય ત્યારે કોઈ એક વ્યક્તિને આપણે પૂછવા જઈએ કે પ્રભુ જો તો આવું થયું છે, બાપા જો તો આવું થયું છે, આમાં શું કરાય. જે માર્ગદર્શન લેવાનું ટાઈમ હોય ત્યાં ગુરુની જરૂર પડે. બાકી જે આપણે જે મંત્રની વાત કરીએ એ તો એવું હોય કે જ્યારે નામ લીધું હતું ત્યારે કીધું હતું ભાઈ આ 6 શબ્દ છે, આનું સ્મરણ કરવાનું. અને ઘણી જગ્યાએ ઇતિહાસમાં એવું બતાવે છે કે જેવી રીતે આપણે જે આખી રામાયણ લખેલી હતી જે આપણે વાલ્મીકી ઋષિ બતાવે, એવું કહેવાય છે કે નારદ મુનિ અને વાલ્મીકીનો જે પહેલી વખત ભેટો થયો પછી તે 60,000 વર્ષ સુધી જેની તપસ્યાનો અમુક સમય બતાવે. અમુક જગ્યાએ 40,000 ને અમુક જગ્યાએ 70,000 ને એવા આંકડા છે. એ લોકો જેટલું તપસ્યા કરી ત્યાં લગન ઓલા લોકો કોઈ ભેગા જ નહોતા થયા. એ ભેગા એટલે હોતા નહોતા ત્યાં કારણ કે ત્યારે જરૂર નહોતું, ત્યારે કોઈ કળિયુગનો સમય નહોતો કે ભાઈ આ બાપા આ જગ્યા આવું કોકડો આવ્યો, ના જગ્યા આવું આવ્યું, ના જગ્યા આવું આવ્યું. ત્યારે નોખું કે હતું નહીં, ત્યારે ખાલી કેવો તો આ 6 શબ્દ નામ લઈને ધ્યાનમાં બેસી જવાનું, એટલે એ લોકોની જરૂર નહોતી. એટલે એનું આપણા જીવનમાં જોવાનું ધ્યાન રાખવાનું કે જ્યારે એમ થાય ને કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની હઠ જેવી વસ્તુ એવી ત્યારે 2 મિનિટ સ્થિર થઈ જવાનું. જે હઠ હશે ને આને સાઈડમાં મૂકી દેવાની. જે જીદ છે ને એ વ્યક્તિની ઇતિહાસમાં મોટા જેટલા રાક્ષસો બન્યા, રાક્ષસ ભલે કોઈ પણ કારણો એમાં દેખાતું હોય, એની પાછળ જે મૂળ અંદરમાં જે કારણ છે એની એક જ હતું કે વ્યક્તિ પોતાનું હઠની અંદર વિતરાતા. નકર કેવું થાય કદાચ વ્યક્તિ ગમે એટલો બુદ્ધિશાળી કે જ્ઞાની હોત ને કેમ ન હોત, એનું જ્યારે જીવન નક્કી કરે કે એનો અંત સમય આવવાનો છે ત્યારે આવીને તો રહેવાનો જ છે. આને વાત થોડા ટાઈમ પહેલાં પ્રભુને વાત કરતા હતા કે ભાઈ મૃત્યુલોકમાં જે અલગ અલગ અત્યારનું રાજનેતા પોલિટિશિયન હાલતું પછી અલગ અલગ દેશમાં હાલતું હોય, એમાં આપણા ભારત સિવાય જે બીજા અમુક હોતે દેશ છે ત્યારે અલગ અલગ રાજનેતાની વાતો કરતા હતા. ત્યારે પ્રભુનો મત એવો હતો કે આ તો કેવું છે કે કોઈ પણ વ્યક્તિના કર્મ છે એ કર્મનું ફળ છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગાદી ઉપર બેસી શકે. બાકી ઇતિહાસની અંદર એવું હતું કે મોટા કેટલા દેવો હતા, દેવતાઓ હતા અને રાક્ષસો હોતા નતા. એ લોકો પાસે જે પાવર હતી ને એમ કેવું કે અત્યારે વિશ્વના લગભગ એક વ્યક્તિ પાસે એટલી પાવર નથી જોવા મળતી કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિનું રૂપ પરિવર્તન કરી લેવું, ગમે એ જગ્યાએ એક જગ્યાએ ઉડીને એક જગ્યાએ બીજી જગ્યાએ વહી જવું. આની સિવાય એક બાજુ પોતે એકલો ને એક બાજુ સામે આખી સેના, તો તેને એટલા અસ્ત્ર શસ્ત્રથી હામદેમ ભરેલા હતા. તો તેને જ્યારે એનું બેલેન્સ પૂરું થયું ત્યારે વ્યક્તિને ખુરશી ખાલી કરવી જ પડી, છેલ્લે એવું લાગે તો એનું શરીર છોડવું પડ્યું. એવું હોતે એના મૃત્યુ લોકનું છે. કે થોડાક ટાઈમ પહેલાં એક વ્યક્તિની વાત કરતા હતા કે મોટા એવું કહેવાતું હતું કે બહુ મોટા શેઠ હતા, પણ તો હોતે ઊંધા રસ્તે જ્યારે વ્યક્તિને ચાલવાનું ચાલુ થયું એની વાતની શરૂઆત કંઈ કઈ રીતે થઈ હતી કે મેં દુકાને એની રીતે બેઠાનો ઓલા દોસ્તો બેઠા મેં વાત કરતા ભાઈ આ જગ્યાએ આ રીતની કોઈક સટ્ટાની વસ્તુ આવી કે કસીનો વાત આવી કે આ જગ્યાએ ગેમ છે, એવી નોખી જગ્યાએ વ્યક્તિ ધ્યાન દે ને એમાં એટલા રૂપિયા મળી જાય, એટલું ધનબલ મળી જાય, એટલું મળી જાય. અને 2-3 વ્યક્તિ ઉદાહરણ હોતે મળી જાય કે ભાઈ આ જગ્યાએ લોટરી લઈ ગઈ, આ રીતનું થોડુંક શેર બજાર જેવું છે, ખ્યાલ આવી જાય ભાઈ આ દિવસે આ વ્યક્તિ રાતોરાત કરોડોપતિ થઈ ગયો, અબજોપતિ થઈ ગયો. પણ એ કેવું હોય કોઈ 1000 વ્યક્તિ એકાદા થયા હોય અને બીજા વ્યક્તિ ઊંધા ખાટ પડ્યો હતો તેને એની કોઈ વાત ન કરતા હતી. એનું તારણ કહેતા એવું કહેતા હતા કે આમાં કેવું થઈ શકે, જેમાંથી અમે એક વ્યક્તિનું ઉદાહરણ લેતા હતા. આજે જ કંઈક અમે દુકાને વાત કરતા હતી કે એક વ્યક્તિ કંઈક એક જગ્યાએ એણે રૂપિયા રોક્યા ને એમાંથી કંઈક 50,000 લાખ જેટલા અમુક આંકડા જેવા અમુક કમાણો. પછી એણે નક્કી કર્યું કે ભાઈ આપણે ફરવા જવું છે ને આપણે ગોવા બાજુને ફરવા જવાનું અને વ્યક્તિ ફરીને વી આવ્યો. એટલે અમે શાંતિથી વાત કરતા હતા કે જો કોઈ વ્યક્તિ એવો છે, 2 વ્યક્તિને સરખામણી કરી લઈએ કે ભાઈ ધારો કે 2 વ્યક્તિ પોતાને એકાદું ધનબળ કમાણા છે, કોઈ પણ એકાદો આંકડો રાખી દે, પછી 2 વ્યક્તિ હકીકત ફરવા જવાનું નક્કી કર્યું. એમ નથી કહેતા કે ભાઈ આ વ્યક્તિ જાય છે ને આ વ્યક્તિ નથી જતું. 2 હકીકત ફરવા ગયા અને 2 હકીકત એક જ જગ્યાએ ગયા. તો હોતે ને એવું તમને જનરલી જોવા મળશે કે જે વ્યક્તિએ કોઈ કાળી રીતે વસ્તુ કમાયેલી છે
એવું થાય કે એને જે વસ્તુ વાપરતી વખતે જે મજા આવી જોઈએ ને એ મજા હોય ને જે વ્યક્તિ મહેનતથી કમાઈ લેવાય ને એ જ્યારે વાપરે ને ત્યાંની મજા કંઈક અલગ જ હોય. એટલે એવું કહેવાય છે કે પહેલેથી જે ધનબળ હોય ને મહેનતની પાછળ જવાનું. આપણે ઇતિહાસની અંદર ઋષિમુનિઓ તો એવું હતું ને કહેતા કે પારકું જે ધન છે ને એને માટી સમાન ગણવાનું, કે પારનું જે ધનબળ છે એ આપણી માટે નકામું જ છે. એટલે એની જેમ જીવન જીવવાનું. એવું નહીં વિચાર કરવાનો કે આપણી પાસે ગમે એટલી બુદ્ધિ છે તો તેને આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને જાય છે. એ આગળના શરીરના કોઈ એવા સારા સત્કર્મ હોય છે કે સત્કર્મનું ફળ અત્યારે મળે છે એટલે આપણે જિંદગી જીવીએ છીએ. નકર કઈ રીતનું થાય, એક વખત એવું થાય કે એક રાજ્ય હોય, રાજ્યની અંદર એક બહુ બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો ને ભાઈને થોડું ઘણું પાવર હોતું હોય કે ભાઈ આપણે પાસે બુદ્ધિ બળ છે ને બહુ સારું છે કે મોટા મોટા વ્યક્તિની સલાહ લેતા હોય. એટલે હદ સુધી કે રાજાનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોય કે જ્યારે રાજાને કોઈ સલાહ સૂચનની જરૂર પડતી હોય ને એટલે પોતે પોતાની રીતે સલાહ દેતો હોય. અને પોતે મનથી એવો ઈમાનદાર હોતો હોય કે ક્યારે પોતાની જે શક્તિ હોય એનો દુરુપયોગ ખોટો નહીં કરવાનો, ક્યારે કોઈ વ્યક્તિને હેરાન નહીં કરી દેવાના, ક્યારે કોઈ વ્યક્તિને પરેશાન નહીં કરવાના. પોતાને ખાવા પૂરતું જેટલું જોઈએ એટલું ખાવા પૂરતું લીધે જે મકાન જોઈએ મકાન લે. આની સિવાય એવું નહીં કે ખોટી સંપત્તિ લેવાની. જેટલી પરમાત્માએ બુદ્ધિ આપી હતી બુદ્ધિનો હરખીથી ઉપયોગ કરવાનો. પછી થાય એવું, હવે જે વ્યક્તિ હોય ને કોઈ પણ આપણે નામ રાખવું દઈએ એટલે કામ કરે કે આપણે બુદ્ધિ તરીકે બિરબલની ઘણી વખત વાર્તા થતી હોય એની જેમ એક વ્યક્તિનું એવું નામ રાખી દે કે ભાઈ બુદ્ધિમત વ્યક્તિ હતા. પછી થાય એવું કે એક વખત આ વ્યક્તિ જ્યારે નાનો હોય ત્યારથી ગુરુકુલમાં મોટો થયો હોય. એટલે મોટો થયો ને ત્યારે ન્યાયનો એક દોસ્તાર હોય. દોસ્તારને એને સેટિંગ એટલે હોય, આની બુદ્ધિ બહુ સારી હોય અને જો લ્યો દોસ્તાર હોય ને જન્મથી મૂંગો હોય અને પગેથી થોડોક લંગડાતો હાલતો હોય. એટલે શરીરથી હરખી રીતે કામ ન કરે કે આજુબાજુવાળા વ્યક્તિને ખોટા હેરાન કરતા હોય. એટલે આ વ્યક્તિનો દોસ્તાર થાય ને એટલે આની બુદ્ધિથી કોઈ એને હેરાન ન થવા જાય. એટલે પહેલાંથી બેની ઘાટી દોસ્તી થઈ ગઈ હોય. એટલે એવી રીતે ધીમે ધીમે મોટા થઈને આ વ્યક્તિ એક રાજ્યના એક મંત્રી તરીકે રહી જાય અને ઓલો વ્યક્તિ 2-3 ગામ મૂકીને અને બહાર પોતાની રીતે જિંદગી જીવન ચાલુ કરે. એમાં થાય એવું ધીમે ધીમે સમય જાય ને એટલે વ્યક્તિને પોતાના મિત્રને યાદ આવે. એટલે જે ઘરના સદસ્યો એને કહે કે મને આ મિત્રને યાદ આવે છે તો મિત્રને મળવા જ આવશો. એટલે ઓલા લોકો એમ કહે કે વાંધો નહીં તમારે મળવા જાવ પણ કેટલા દિવસે આવશો. એટલે ઓલા લોકો એની રીતે ટાઈમ દઈ જાય ભાઈ એટલા દિવસોમાં આવે કે વાંધો નહીં. પછી પોતે જાય અને જઈને નીકળે ને જે પછી ગામનો જે ચોક હોય ને જે ચોરો ત્યાં ચોરેજીને ઊભો રહે ને તો ન્યાય કોલા નથી કહેતા ડાલા મથાલા રાવણ જેવો વ્યક્તિ આવે બોડી બિલ્ડર જેવો એ જોયો ત્યાં ઊભો હોય ને આજુબાજુ જોતો હોય. એટલે આ વ્યક્તિને જોતા એમ લાગે કે આ કોઈ અજાણ્યો વ્યક્તિ છે, આપણા ગામનો વ્યક્તિ નથી કે આપણા રાજ્યનો વ્યક્તિ નથી. ત્યાં જઈને પૂછે ભાઈ તમે કોણ છો? એ કે ભાઈ હું તો છે ને એક જગ્યાએથી મેસેજ બીજી જગ્યાએ દેવાનું કામ કરું. એટલે દૂત ન હોય એ રીતનું હું દૂત છું. એક જગ્યાએથી હું કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ આ વસ્તુ અહીંથી લઈને પુગાડી દેવાનું એટલે હું ત્યાંથી લઉં ત્યાંથી પુગાડું. અત્યાર પ્રકારના કેમ આપણે કુરિયરવાળા હોય કે પોસ્ટમેન હોય એ રીતનું કામકાજ છે મારું. એ કે તો તું એ શું ગોતશો? એ કે હું આ ગામમાં એક કામ હાટો આવ્યો તો એ કામ તો થઈ ગયું પણ હવે બીજા ગામમાં જવાનું છે. આ ગામનું એડ્રેસ કઈ બાજુ છે ને ખ્યાલ નથી આવતો. એટલે પૂછે તારા કયા ગામમાં જવું છે? કયા ગામમાં? એટલે કે એ જ ગામમાં અમારા દોસ્તાર રહે છે. અહીંથી 2 થી 3 દિવસનું અંતર થાય પણ એક કામ કર હું એ બાજુ જાઉં છું મારે ભેગો આવે કે વાંધો નહીં. એટલે થાય એવું 2 વ્યક્તિ ભેગા નીકળે એમ એકાબીજાને પરિચય લે કે ભાઈ તું હું છું તું હું કરશો. એટલે કે ભાઈ હું બહુ બુદ્ધિશાળી છું, ભગવાનની દયાથી બહુ સારી બુદ્ધિ છે પણ ઓલા નથી કહેતા આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું, આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું, બસ ખાલી જે છે એનો હરખી રીતે થાય એટલો ઉપયોગ કરીએ. લાગે બરોબર એ કે તમારું જીવન એ કે અમારું જ કાંઈ નહીં બધો નોખા નોખા ગામડે રખડવાનું. કોઈ એમ કે આ જગ્યાએ લઈને આ જગ્યાએ વસ્તુ પુગાડજે કે સંદેશો પુગાડજે ચિઠ્ઠી પુગાડજે તો પુગાડી દેવાનું કામ. એટલે કે સારું એમ કરતાં કરતાં જે પહેલું ગામડું આવે નજીકનું ત્યાં આવીને અને રાતે વિસામો કરવાનો થાય. એટલે ઓલો વ્યક્તિ કે તમે કામ કરો તમે વિસામો કરો હું આગળ ગામમાં મારા એટલામાં સંદેશો દેવાનો છે ને દઈ નાઉં. કે વાંધો નહીં. એટલે ઘડીક થાય ને તો એક વ્યક્તિ દોડતો દોડતો રેડું નાખતો આવે. એ કે ભાઈ ગામમાં જગ્યા છે ને એક વ્યક્તિને એરું કવડી ગયું અને વ્યક્તિ તડપે છે. એટલે આ વ્યક્તિ હોતે ને પોતે ત્યાં જાય ત્યાં જઈને જોયો તો નજર સામે ઓલો વ્યક્તિ ઘડીક તડપે ને ત્યાં એનો દેહ છોડ નાખે. પછી પાછો જે ઓલો દૂત હોય ને અહીંયા વી આવે અને આવીને કે ભાઈ મેસેજ દેવાઈ ગયો. એટલે આ કે વાંધો નહીં તે સમાચાર એમડા ગામમાં આ રીતે એરું કેવડું કે સમાચાર તો એમડા. એટલે ઓલો બુદ્ધિશાળી વ્યક્તિ ને એમ કે બહુ ખોટું થયું ક્યાં જોવાન વ્યક્તિ હતો. લાગે પણ શું કરીએ કે વ્યક્તિને જવાનું હોય તે તો જવું પડે એમ જ કોઈનું કે હાલતું નથી. એમ કરતાં કરતાં નીકળે બીજા ગામમાં જાય. બીજા ગામમાં જઈને પાછળ કે ભાઈ તું ઘડી કહે ને તો મારે એક જગ્યાએ સંદેશો દેવાનો છે ને હું દઈને આવું. આ કે વાંધો નહીં આ ભાઈ સંદેશો દેવા જાય તો એકાદો વ્યક્તિ દોડતો આવે. એ કે ભાઈ એક મકાન હતું ને મકાનમાં આગ લાગી ને એની અંદર 3-4 વ્યક્તિ હલવાઈ ગયા છે ને એવું. એટલે બધા પોતપોતાની રીતે ડોલું ને એવું ભરે ને ઠારવા ટ્રાય કરે તો ધીમે ધીમે અગ્નિ હોય ઠરી જાય પણ તો એની અંદર 2 વ્યક્તિ હોય અને સ્વાહા થઈ જાય. વ્યક્તિ ન્યાને બલી દેવાઈ જાય. એટલે પાછો આવડો વ્યક્તિ આવે કે ભાઈ આપણો સંદેશો દેવાઈ ગયો. એટલે ઓલો પૂછે એ કે તે જોયું આ ગામમાં એટલું બધું થઈ ગયું કે હન સમાચાર તો મેળા પણ ધારું તો કોણ કરીએ કે પાછળ ત્યાંથી નીકળે ને ત્રીજા ગામમાં જાય. ત્રીજા ગામમાં જઈને અને ત્યાં જઈને એમ કે ભાઈ ઘડીક તમે વિચારમાં કરો ને હું આગળ એક જગ્યાએ સંદેશો દેવાનો છે દઈને આવું. આ ભાઈ સંદેશો દેવા છે ત્યાં ઘડીક થાય ને તો એકાદો વ્યક્તિ પાછો દોડતો આવે. ભાઈ નારી હતી આપણે કૂવો હોય ને ત્યાં કૂવા બધી ઘણી ખરી નારીઓ આપણે પાણી ભરવા જતી હોય કે આ રીતે પાણી ભરવા જતી હતી ને એમાંથી પગ લેપશો ને અંદર પડી જાય. અંદર કંઈક માથામાં વાગ્યું લાગે એટલે કદાચ ન્યાન ડૂબીને એનું દેહાંત થઈ ગયું લાગે છે. વ્યક્તિ ત્યાં જઈને જો ખબર પડે કે ભાઈ શરીર શાંત થઈ ગયું છે.
પાછો વહેલો વ્યક્તિ આવીને કે ભાઈ સંદેશો દેવાનો હતો, સંદેશો દેવાઈ ગયો. એટલે આને ડાઉટ જાય એ કે એલા તું જેટલી વખત જીજી ગામમાં મારે ભેગો છે ને ખબર નહીં કે કાગડામાં દઉં ઠૂઠણ ભાંગું, તું કા પનોતી છો અને કા બધું કાળું કામમાં તું જ કરી નાખશો. એટલે કે જેવું હોય ને હું મને હાસું કે તું હકીકત છો કોણ? એ કે ભાઈ મેં તો કીધું તું હું દૂત છું. થોડા ઘણા શબ્દો આમ તેમ થયા કે અમે યમના દૂત હશે, અમારું કામ જ આ છે. અમને યમરાજ હુકમ આપે ભાઈ આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ પ્રાણ લેવાનો છે એટલે અમે પ્રાણ લેવા આવીએ, પ્રાણ લઈને નીકળી જાય. તો આ કે તો એમાં તું માર ભેગો હું કામ આટા મારશો? છેલ્લા 3 દિવસથી માર ભેગો તું છો. એ કે ભાઈ આજ હું તને દેખાણો, બાકી આ વિશ્વમાં જેટલા વ્યક્તિ છે ને હું બધાને ભેગો આટા મારું છું, એક વ્યક્તિની ભેગો એની બાજુમાં જ ઊભો હોઉં. બસ ખાલી છે કેવું કે દુનિયાના વ્યક્તિએ જન્મ લીધો અને પહેલેથી રાઈડ નાખીને હોકારો કરીને ચાલો કર્યો ને જેને સામે એના માતા કે પિતા દેખાણા ત્યારથી શરૂઆતમાં એની દુનિયા નાની એમ થઈ હતી. ભાઈ આ મારા મમ્મી, ના મારા પપ્પા, બાન દાદા એની ભેગા રખડતા હતા. ધીમે ધીમે દોસ્તારનું સર્કલ થયું, એની સિવાય વ્યવહારમાં લાગ્યા, પતિ પત્ની થયા, સંતાન થયા. ધીમે ધીમે દુનિયામાં એવો ગુસ્સો ગયો, ભૂલી ગયો કે દુનિયામાં આવ્યો તો એક જગ્યાએથી, વહેલા મોડું એક જગ્યાએ જવાનું છે. એમાં વ્યક્તિઓ ભૂલી જાય છે કે એનો ભેગો જ મૃત્યુ બેઠો છે, એ એને ખાલી ટાઈમ દઈને જ બેઠો છે. જ્યારે ઉપરથી સંદેશો આવે સંદેશો દઈ દેવાનો છે. એટલે કે એક વ્યક્તિનું જીવન જવાનું છે. આ તો તમે એટલા જ્ઞાની છો કે તમે અમને દેખાણા, બાકી હું તો એક ગામે રખડું છું, એક વ્યક્તિની બાજુમાં બેઠો હું. પણ અત્યાર સુધી મને કોઈ વ્યક્તિ જોઈ નથી આવ્યા. આ તો તમે જોયા કે મને એમ થયું મારી દિલની વાત ઘડીક તમને કરું, તમારી દિલની વાત હું કરું, તમે નવરા હતા હું નવરા હતો, એટલે વાતો કરી. લાગે તો મને એ તો કે તું અહીં એવો છો તો હવે આની પછી તું કોનું મોત લઈને જવાનો છો? વાત તો કર. લાગે તમે જે ઓલા તમારા મિત્રને મળવા જાવ છો ને કે હા, એ કે એનું જ મોત લઈને હું જાઉં છું. એ કે લે, એ કે કઈ રીતે મરવાનો છે? એ કે તું મને કહે કે હા ને એમાં હું તમને કહી દઉં, એ તમારો મિત્ર છે ને તમારા પગમાં જ માથું નાખીને એનું દેહાંત થઈ જાય. આ કે લે, મને મારા મિત્ર પ્રત્યે બહુ સારું એવું છે કે ભાઈ અમારો સારો મિત્ર છે ને એનું એમને થોડું હું દેહાંત થવા દઉં. એ કે તો આનું તું શું કરીએ? એ કે કાંઈ નહીં, હું મારા મિત્રને ભેગો જ ન થાવ. જો હું ભેટો જ ન થાવ, અત્યારે જે ગામે જાઉં છું એ ગામના જો આપણે શોકે તો પૂગી ગયા છે, અહીંથી મિત્ર પાસે ન જાય ને પાછા વળી જાય, ભલે ને 100 વર્ષ પછી ભેગા થાય ત્યારે એનું દેહાંત થયું તો હું વાંધો છે? અત્યારે ચડતી જુવાનીમાં વ્યક્તિ વયો જાય, બરોબર ન કહેવાય. આ કે જો તમને બરોબર લાગે, બાકી હું તો મારો સંદેશો દેવા આવ્યો છું, હું મારો સંદેશો દીધા વગર જવાનો નથી. એ કે વાંધો નહીં, ત્યાં વ્યક્તિથી પાછો ફરી જાય. હું તો લે ને જેટલી સ્પીડ હોય ને એટલી સ્પીડથી હાલવાનું ચાલુ કરે, એટલે વાહે આવડો હોય બે હોત ને ભેગો એની ભેગો લાગે એલા ગામ ઓલી બાજુ છે, મારો મિત્ર ઓલી બાજુ, તો મારી ભેગો હું કામ છું? એ કે નહીં, અમારે એડ્રેસ પાકું હોય, અમારા એડ્રેસમાં કંઈ આમ તેમ ન હોય. મને કીધું તમારા પગમાં એ વ્યક્તિ પડીને એનું દેહાન કરવાનું છે, હું તમારા પગની ભેગો હેલો જાઉં છું. એટલે ઘડીક થાય ને એટલે સ્પીડમાં હાલીને થાકી જાય વ્યક્તિ, થાકીને અને ઘડીક પોરો ખાય ને તાજ ઓલો સીધો પગમાં પડે. એટલે માથું ઊભું કરીને જોવે કે તું ક્યાં હતો, ક્યાં થયો? એ કે ભાઈ વર્ષો પહેલાં આપણે ભેગા હતા ગુરુકુળની અંદર, પછીથી થયું એવું હું ગામની બહાર નીકળતો હતો, ત્યાંથી હું તને જોઈ ગયો. મને એમ લાગ્યું તું કોઈ ક્યારે વાતું કરશો, પણ ઓલો માણા કે દેખાતો નહોતો. એમ થયું કે આ દોસ્તાર એટલો સારો ગાંડો થઈ ગયો કે હું થઈ ગયો. એટલે કે ત્યાંથી મેં તને હાથ પાડ્યો, પણ મોઢાનો હું મૂંગો રહ્યો, એટલે અવાજ બારો નીકળો નહીં, તું સાંભળો નહીં, ખબર નહીં, જોયા વગર તું હાલવાનું ચાલુ થયો. તો લંગડી લેતા હાલી ને એટલો સુધી પૂગીને એમાં થાકી ગયો, થાકીને શ્વાસ ચડી ગયો. શ્વાસ ચડીને તારા પગમાં જે પડ્યો ને ત્યાં ઓલો જે શ્વાસ એટલો ચડી ગયો જ્ઞાન એનું દેહાંત થઈ ગયું. એટલે એવી રીતે એનું જે શરીર હોય એનું શાંત થઈ ગયું. એટલે જે ઓલો વ્યક્તિ હોય ને એમ કે જો ભાઈ મેં કીધું તું ને કે ભાઈ જ્યારે જે વ્યક્તિનું જે રીતનું લખાણ એમાં એટલા સુધીનો સમય આવી ગયો. દુનિયા જ્યારથી પહેલી વખત પૃથ્વી બની, જ્યારે બ્રહ્માજી ઉત્પત્તિ કરી, એવું કહેવાય છે કે 4,32,000 વર્ષનો કળિયુગ હોય, ડબલ વર્ષનો દ્વાપર યુગ હોય, 3 ગણા વર્ષનો ત્રેતાયુગ હોય, 4 ગણા વર્ષનો સતયુગ હોય. આવા 71 ચતુર્યુગ, આવા 4 જે સતયુગ થાય એની એક ચતુર્યુગી થાય, આવી 71 ચતુર્યુગી એક મન્વંતર થાય. આવા 14 મન્વંતરે બ્રહ્માનો એક દિવસ થાય, જે દિવસ અને રાતનો 24 કલાકનો ટાઈમ. આવા આપણે કહેવાય છે ને 100 વર્ષ સુધી બ્રહ્માની આયુષ્ય હોય. કે ઓલા નથી કહેતા કે ભાઈ જાન્યુઆરીના પહેલા મહિનાની 1લી તારીખ 2000 આપણે નથી કહેતા કે 001ની સાલ રાતે 12 વાગ્યાથી જો બ્રહ્મા બન્યા હોય તો 100 વર્ષની અંદર આ જે પૃથ્વી હોય એ ઉત્પત્તિ થઈને એનો નાશ થઈ જાય. એ કે આવી રીતે કરોડો વખત બ્રહ્મા બન્યા ને એના નાશ થયા રેખા, એટલો વખત સમય આવ્યો ને ગયો તો હોતે ને અત્યાર સુધી પૃથ્વીનો જે બનાવવાનો એક નિયમ છે અટલ છે. એ અટલ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો, જન્મ થતા હોય તેના શરીરની અંદર આત્માનો સ્વરૂપમાં એવા શ્વાસના આંકડા લખાઈ જાય છે કે ભાઈ આ વ્યક્તિ આટલા શ્વાસ લઈ છે. પછી આ એમાં એવું થાય કે કોઈ પણ વ્યક્તિ યોગિસ્ટ વ્યક્તિ હોય, યોગ કરવાવાળો હોય કે જેની શ્વાસની ગતિને ધીમી ફાસ્ટ કરી શકતા હોય, તો થોડો ઘણો એમાં અભ્યાસ કરે લાંબો સમય દીર્ઘકાળ, તો એવું થઈ કે 2-5 પછી વર્ષ પ્લસ માઇનસ રહે, કે બાકી લાંબુ કોઈ એમાં ફરક નથી થતું. અને આમાં હોતે ને એવું કહેવાય છે કોઈ વ્યક્તિને હેથે ખતરા કરવાની, ને હેથે કરવો હોય તો પોતપોતાના કર્મ પોતપોતાની રીતે જાણવાના. કારણ કે ઇતિહાસમાં અમુક વ્યક્તિને એવા લખાયેલા છે કે એને પ્રાણાયામ કરતાં એવું ફાવી ગયું હતું કે આપણે અમુક એવા વ્યક્તિઓ છે કે જ્યારે પ્રાણ હોય ને એને નિયમમાં લેતા એવું થાય કે કેવલી કુંભકમાં એમાં આગળના પ્રાણાયામ થઈ જાય કે જ્યારે પ્રાણ આવવાનો હોય ને તે એટલા સમય પોતાનું જે આત્માને જે શ્વાસ હોય ને એને બ્રહ્મરદ્રમાં સ્થિર કરી નાખે પ્રાણને. એટલે જે મૃત્યુનો સમય આવે ને મૃત્યુનો સમય વયો જાય, પછી સમય વયો જાય એટલે પ્રાણને પાછું શરીરની અંદર લઈ જાય, એટલે જે આયુષ્ય હોય નાખી રિન્યુ થઈ જાય.
આવી રીતે એવું કહેવાય છે કે અમુક વ્યક્તિએ કેટલી વખત આયુષ્ય રિન્યૂ કરેલ હતી, પણ થાય કેવું, ધારો કે એની ઉંમર 100 વર્ષની હોય, એટલે 100 વર્ષની આયુષ્ય રિન્યૂ કરવા માટે 100 વર્ષ સુધી એને ધ્યાનમાં બેસવું પડે. એટલે માંડ છેલ્લે કરીને જે સામથરે ભેગું કરે ને તો ખાલી થઈ જાય, પાછું માંડ ભેગું કરે ને તો ખાલી થઈ જાય, એમ કરીને વ્યક્તિ થાકી જાય. એટલે ઇતિહાસમાં ઘણા ખરા વ્યક્તિઓ કરેલું છે. આપણે તો ક્યાં અત્યારે કોઈને એવું ફાવે છે ને કોઈ કંઈ કરી નથી થકતા. મોટા મોટા ડૉક્ટરો હોય તો તેને 2-5 વર્ષ ઓલા નથી કહેતા, એટેક કહેવો હતો કે ભાઈ એકાદ કંઈક 36 જેવું બેહારવું પડશે, 2-5 વર્ષને આયુષ્ય, પછી એની હોતી ગેરંટી કાંઈ નહીં. એટલે આવી રીતે જિંદગી હાલ્યા કરતી હતી. એટલે આની આ વાત ઓલો જે દૂત હોય ને એ ઓલા વ્યક્તિને કે બુદ્ધિશાળી વ્યક્તિને કે ભાઈ જો આવું છે, આવી રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ છે ને ત્યારે થવાનું છે. એટલે જે ઓલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ સામું પૂછે એ કે તો તું હવે એટલે સુધી આવ્યો છો ને મને એટલું બધું કહેશો, થોડુંક હજી કંઈક કહી દે નહીં કે હું એ કે મને એ કહી દે ને મારું મૃત્યુ ક્યારે થવાનું છે તું મને કહી ગઈ. એટલે કે હા નહીં કે તારીખ લખી નાખો, આજનો જે દિવસ છે આજથી 6 મહિના પછી તમારું મૃત્યુ ફાઇનલ. એ કે કઈ રીતે થવાનું છે તું કહી ગઈ. એ કે હા એમાં હોતે ને હું છે કે એટલું ચોખ્ખા સમયે કહી દઉં કે તમારા જે અત્યારે રાજ્યની અંદર રહ્યો છો, આ બાજુનો રાજ્ય, આ રાજા તરફથી તમને ફાંસીની સજા સંભળાવશે. તમે ફાંસીના સજા ઉપર બેસો, સૂલીએ ચડવા દો, દાંત કાઢતા ચડશો અને ત્યાંથી તમારું જે દેહાંત છે એ થઈ જાય. એટલે આ વ્યક્તિ કહે કે જો ભાઈ તારા ચોપડામાં કંઈક ભૂલ થઈ ગઈ છે. સૌથી પહેલાં તેમને જે વ્યક્તિના નામ દીધા, હું મારા રાજ્યનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું, એટલે મારા રાજા અરે એટલે હદ સુધી સારા સંબંધ કે હું એમ કહું ને કે આ દેશ અરે ચડાઈ કરો તે રાજા ચડાઈ કહી દે, હું એમ કહું ને કે આ દેશને છૂટું મૂકી જાય દેશને છૂટું મૂકી જાય, એટલે હદ સુધી એને મારી ઉપર વિશ્વાસ. પછી આની સિવાય તું જે બાજુના રાજ્યને કહેશો, એ બાજુના જે રાજા છે ને એના રાજા ગાઢ મિત્ર છે, નાનપણથી બે એક જ ગુરુકુળમાં ભરેલા છે. એટલે જેમ હું આ રાજારે વર્તન કરું ને એવી રીતે ઓલા રાજારે વર્તન કરું, એમાં કાંઈ ફરક જ નથી, ખાલી રહું છું આ રાજ્યમાં. તો હોતે તું કહેશો ને એટલે મારી સાઈડથી થાય ને એટલી કોશિશ કરી લે કે તમ તારે પહેલાં તો બાજુના રાજ્યમાં જવાનું, એમાં એ રાજા મને ફાંસીની સજા દે, એમાં એ ફાંસીની સજા ઉપર જવાનું દાંત કાઢતો બેહું. એટલું બધું કંઈ ભેગું થતું એવું લાગતું નથી, પણ તું કહેશો એટલે માની લઈ છે. હા કે વાંધો નહીં, તમારી રીતે મહેનત કરો. એટલે પોતે પોતાની રીતે સુરક્ષા કવચ હોય ને બનાવવાનું ચાલુ કરે. એટલે ત્યાં જઈને પહેલાં A to Z વાત હોય ને બધી રાજાને કહી દે કે આ રીતે હું ગયો તો મિત્રને મળવા, એટલે વ્યક્તિ આવું આવું થયું, આ રીતે મને કાળ મળ્યો તો બધી વાત જેવી હોય એવી કહી દે. અને પોતે હકીકત હૃદયનો સાચો હોય, કોઈ કોઈનું ખોટું કર્યું ન હોય. એટલે ગમે એવી કાલ્પનિક જેવી વાત હોતે ને કરે ને તો તેને સામેવાળો જે રાજા હોય ને એની ઉપર 100% વિશ્વાસ કરી નાખે એ કે આપે તારી વાત સાચી છે, તે જેમ કીધું સાચું, તો અત્યાર સુધી ખોટું નથી બોલ્યું, તો બોલ તારે શું કરવું છે કે તમારાથી થાય એટલે સુવિધા કરજો. એટલે કે વાંધો નહીં, એક કામ કરો, આખા રાજ્યમાં ઢીંઢોરો પીટી ગયો કે ભાઈ આ વ્યક્તિની માથે આ રીતનું કાળનું કામ છે, 6 મહિના પછીનો આ દિવસ ફાઇનલ છે, આને રાજ્યની અંદર આપણા રાજમહેલ છે એમાં રહેવાનું, રાજમહેલની બહાર તમે તારે એને જ્યાં જાઓ પોતાની રીતે જવાનું છૂટી, પણ જે આખા રાજ્યની બોર્ડર છે એની બહાર મારી પરમિશન વગર જાયો ન જોઈએ. એ કે આ રીતનું નક્કી એ કે 6 મહિનાનો સમય વયો જાય પછી તો કે ઉપાધિ છે. એટલે ભાઈ હોય રાજ્યની અંદર રહેવાનું ચાલુ કરે, પણ રાજ્યની અંદર રહેતા થાય એવું 6 મહિનાનો સમય ભલે આપણને એમ લાગે કે ટૂંકો સમય છે, પણ જ્યારે સારા દિવસો હાલે ને ત્યારે ગમે એટલો સમય હોય ને, એટલે નથી કહેતા 4 યુગનો સમય, પણ 4 સેકન્ડ જેવો લાગે. એ રીતે રોજ સવારે ઉઠવું, સારું ખાવું પીવું અને સાંજે હોઈ જવું, આરામથી જિંદગી હાલે. એમાં 6 મહિના કેમ જાય ને એમાં ખબર ન પડે. એમાં પોતાની એ ભૂલાઈ જાય કે ભાઈ આપણે બુદ્ધિશાળી વ્યક્તિ હતા, બહાર રહેવાનું તો ના ત્યાં રાજા નહીં, બધું ઘડીક મગજમાં નીકળી જાય. એમાં શાંતિથી સવારે એવું થયું હોય, સવારના 3-4 વાગ્યાનો સમય હોય તો અચાનકની જે દિવસેનું મોત થવાનું એને આગળની રહેતીની નીંદર ઉડી જાય. નીંદર ઉડીને અને આપણે અત્યારનો કેમ ધાબા ટાઈપનું એ રીતનું ગેલેરી જેવું હોય ને, ત્યાં ભાઈ ઊભા હોય, ત્યાં ઊભા શાંતિથી ઊભા હોય ને તેમાં થાય એવું પાછળથી કંઈક ઉંદરડા જેવું આવે. ઉંદરડા જેવું આવે એટલે વ્યક્તિ બી જાય, બીને એનો જે પગ હોય ને ત્યાં લપટી જાય, પગ લપટીને ઉપરના માળેથી પહેલાં માળેથી હેઠો પડે માથામાં સેજ વાગે ને બેભાન જેવું થઈ જાય. અને આંખો ખોલે ને તો સામે ઓલો રાજા ઊભો હોય, અને રાજા ઊભો ને સીધું એમ જ હુકમ દેતો કે આ વ્યક્તિને ફાંસીની સજા દીધી. અને શબ્દ બોલી છે ને પછી આપણને ભાનમાં આવે ને પૂછે કે શું થયું, ક્યાં શું, કઈ રીતનું છે. એટલે જે ઓલા વ્યક્તિઓ હોય બધા ડિટેલ આપે કે પહેલાં તો તું કોણ છે એવું કે. એટલે આ કે જો હું આ રીતના રાજાની જગ્યાએ આ રીતનો વિશ્વાસુ વ્યક્તિ છું, ત્યાંથી હું આવેલો છું, મને એ ખબર નથી હું કેમ પૂગો, કઈ રીતે પૂગો, મારો ગુનો શું છે, આ બધી તમે વાત તો કરો. એટલે ઓલા વ્યક્તિએ એની વાત કરી કે જો ભાઈ તારું છે એવું, તું ક્યાંથી આવ્યો હું આવ્યો એ તો અમને ખબર નથી, તું કહેશો આ જગ્યાએ થયો એટલે અમે માની લઈ. પણ પહેલાં તો એ છે કે અમે અલગ અલગ રાજ્ય બનાવેલા હતા, એમાં રાજ્યમાં અલગ અલગ મહેલો બનાવેલા હતા. પહેલાંના રાજા રજવાડાઓને એવું હતું કે એના અમુક નારી મહેલો હોય કે જ્યાં જનરલી એની જે રાણીઓ, એની જે દીકરીઓ એ લોકો છે, તો ત્યાં કોઈ જેન્ટ્સને જવાની પરમિશન જ ન હોય. એમાં આખી એક બગી હોય ને, બગી ત્યાં ગયો, એની બગીમાંથી તું નીકળો હોય. અને ત્યાં એવો સખ્ત નિયમ હોય કે કોઈ પણ જેન્ટ્સ ત્યાં જાય ને એટલે ફાંસીની સજા દઈ દે ને તો ત્યાંથી નીકળો હતો. એટલે અહીંયા આવીને અમે તને જે ફાંસીની સજા સંભળાવતા હતા તારો હોશ એવો. એ કે તો તું આવ્યો છો ક્યાંથી, કે પહેલાં તો તમે પૂછ્યું બગી ક્યાંથી આવી. એ કે ભાઈ બગી બાજુના આ રાજ્યમાંથી, કે હું ઈ જ રાજ્યમાં ત્યાંથી આવ્યો છું. એ કે સવાર મારી રીતે ઊભો હતો ને મારો પગ લપટીનું નીચે પડ્યો, પછી મને ખબર નહીં ક્યાં પડ્યો, લગભગ એવો ડાઉટ છે કે હું બગીમાં જ પડ્યો છું. પછી તમે એ લોકો અહીંયા લાવતા છો ને એમાં હું પૂગી ગયો છું, આમાં મારો કોઈ વાંક નથી. લાકે પણ છે એવું, સજા તો દેવાઈ ગઈ છે. તો એક કામ કરીએ, જે મારો મિત્ર છે ને સારો મિત્ર છે, હું પહેલાં એને પૂછી લઉં.
ત્યાં સંદેશો મોકલી રાજાને બોલાવે ને એમ કે ભાઈ આ વાત સાચી છે કે આ ભાઈ આ વાત સાચી છે, તું એ પૂગી ગયો છે ને ફાંસીની સજા દેવાઈ ગઈ છે. એટલે આ કે તો એનું કોઈ સોલ્યુશન નહીં કે જો ભાઈ વ્યક્તિ હોય 100% નિર્દોષ છે. એ કે તો એનું કારણ શું કે તો એક કારણ કરીએ. એનો જે ખમજેલો વ્યક્તિ હોય ને એમ કે ફાંસીની સજા દેવાનું ફાઇનલ છે, પણ એક કામ કરો, જે દોરી હોય ને ઓલી જે જાડી દોરી હોય ને એની જગ્યાએ ખાલી એક નાની એમથી પટલી એવી દોરી રાખો અને દોરી ગળા પહેરાવી દેવાની. જે દંડો હોય જે લીવર હોય લીવર ખેંચી લેવાનો. એટલે વ્યક્તિને કેવું થાય, વ્યક્તિ પડે પણ દોરી તૂટી જાય. એટલે ફાંસીની સજા દેવી ગઈ વ્યક્તિને કંઈ ન થાય. એટલે વ્યક્તિ કે હા એટલે બસી ગયા, હવે આપણે કંઈ કરવાની ઉપાધિ નથી. એટલે જો તમે જૂના કોઈ પિક્ચરો ટીવી સિરિયલો જોયેલું ને તો એનું આખું બનાવેલી વસ્તુ એ રીતની હોય કે લાકડાનું સ્ટેજ હોય, લાકડાના સ્ટેજમાં જમીન ઉપર પાટી હોય, અહીંયા વ્યક્તિને ઊભું રહેવાનું હોય, ગળાની અંદર દોરી લાગે અને બાજુમાં એક વ્યક્તિ એવો હોય જે લીવર ખેંચે એટલે જે નીચે લાકડું હોય એની ખુલી જાય અને વ્યક્તિ હેઠો પડે. હવે થાય એવું કે આ રીતે જે ઓલું લીવર હોય ને લીવર ખેંચે ને ઓલું જે લાકડું તૂટી જાય, વ્યક્તિ નીચે પડે પણ જે દોરી હોય ને એની સેજ સીરી લાગી જાય. સીરી લાગીને ગળાની જે નસ હોય ને નસ જ ત્યાં કપાઈ જાય. એટલે વ્યક્તિ હેઠો પડે ને ત્યાં તડપી અને દેહાંત થઈ જાય. એટલે જ્યારે વ્યક્તિ ગળે ફાંસી લેતો હોય ને ત્યારે વ્યક્તિ રાજી થતો હોય કે ભાઈ લ્યો આપણે જે મોત છે ને એને પાછું પાડી દીધું કે ભાઈ હવે આપણને શું થવાનું છે. પણ એન ટાઈમે જે નાની એમથી દોરી હોય ને એનું કામ કરી દે. એટલે હોતે ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે જે મોટી મોટી તલવાર કામ નથી કરતી, ત્યાં નાની એમથી હુઈ કામ કરી દે. કે જ્યારે આપણને એમ થાય કે કોઈ એવો વ્યક્તિ છે કે ભલે આપણે કોઈ કામમાં નથી આવતો તો તમે ક્યારે કોઈ સંબંધ નહીં બગાડવાનો, શાંતિથી મીઠી જુબાન રાખવાની. કે જૂના સમયની અંદર ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ હતા એની પાસે એવા મંત્ર શક્તિ હતી કે જેનાથી સામેવાળા વ્યક્તિને એ પોતાના વશમાં લઈ શકતા. આ વશમાં લેવાની શક્તિ બીજી કોઈ નથી, જે એક મીઠી જુબાન છે. આ મીઠી જુબાન છે ને આ એવી છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના વશમાં લઈ શકે. એટલે આ રીતનું પોતાનું જે જીવન છે એ જીવનને હરખી રીતે આંકવાનું, પોતાના તરફથી હું નક્કી કરવાનું કે ક્યારે કોઈનું સારું થાય તો ઠીક છે તો કરવાનું, ન થાય તો કાંઈ નહીં, પણ ક્યારે કોઈનું ખોટું નહીં કરવાનું. એનાથી કેવું થાય કે જે તમારું જીવન છે એ ધીમે ધીમે એવું થાય કે આગળના શરીરના કોઈ એવો અકર્મો હોય, અકર્મો ભોગવતા જતા હોય, પણ સમયની હારે અકર્મો હોય એ તો ભોગવી જવાના છે. તો પછી એવું થાય કે ધીમે ધીમે ઓલો જે પોઝિટિવ વસ્તુ છે ને જે સારો સમય એ આવી જાય અને જે પોતાનું જીવન છે એ ધીમે ધીમે સારું થાય. આની જ વસ્તુ ઘણા વ્યક્તિ એવી રીતે હોતે ને સમજાવે કે ધારો કે ઉદાહરણ હારે કામ કરે કે કોઈ એક વ્યક્તિ છે એને ખાલી કોઈ એક વ્યક્તિને એવું નાનું અમથું સારું કર્યું. આને વસ્તુ ઇતિહાસમાં હોતે ને એવું કહેવાતું હતું કે પહેલાં બહુ મોટા રાક્ષસો થઈ જતા ને રાક્ષસો આમ જ હતા કે ધારો કે બે વ્યક્તિ છે, મજાક મસ્તીમાં કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને લાફો મારી દીધો જોરથી. હવે થયું એવું, ઓલા વ્યક્તિ લાફો તો ખાઈ લીધો. એટલે પૃથ્વી ઉપર ઓલ ઓવર જો કોઈ વ્યક્તિ કર્મમાં સારા અને ખરાબ કર્મનો કોઈ હિસાબ કરવા બેઠો હોય, કોઈ પાપ અને પુણ્યનો હિસાબ કરવા બેઠો હોય તો પૃથ્વી ઉપર પાપ બન્યું કે એક વ્યક્તિએ કોઈ કારણ વગર બીજા વ્યક્તિને લાફો ચડાવી દીધો. એટલે પૃથ્વી ઉપર ઓલ ઓવર પાપ બન્યું. હવે આ વ્યક્તિ છે એ ત્યારે ભોગવે જ્યારે પોતાને લાફો પડે, પણ થાય કેવું કોઈ આ બીજો એક વ્યક્તિ આને લાફો ચડાઈ જાય એટલે થાય ઓલાએ ભોગવી લીધો પણ ઓલાને પાછું કર્મ એમ રહી ગયું. એમ કરતાં કરતાં ત્રીજો એક વ્યક્તિ કરે, ચોથો એક વ્યક્તિ કરે, છેલ્લે જે કર્મ છે ને એકના માથામાંથી બીજાના માથામાં ગયા રાખે, એકની ટોપી બીજાના માથામાં જાય. પણ જે કર્મ છે એનો કંઈ અંત ન જોવા મળતો. છેલ્લે એવું થવા મળ્યું કે કોઈ હિંસક પશુ પક્ષી વ્યક્તિ હોય કે એ કોઈ વ્યક્તિનો નથી કહેતા કે ભાઈ બે માથું મારી દીધું, પગ ભાંગી ગયો, આ થઈ ગયો, તો મનુષ્યમાંથી પશુમાં કર્મ ગયું. બાકી જે વ્યક્તિ છે એમાંથી એક આત્મામાંથી બીજા આત્મામાં કર્મ ગયા રાખતું. હવે થાય એવું સરવાળે એવું થાય કે કેટલા વ્યક્તિ એવા થાય કે જેના કિસ્મતમાં નકરું હેરાન થવું જ લખાય. આવા વ્યક્તિઓનો આખો સમૂહ બને કે એ વ્યક્તિઓનો સમૂહ બનતા બનતા એવું થાય કે બધા એવા આત્મા એક રાજ્યની અંદર જન્મ લે અને એ રાજ્યનો એક રાજા થાય ને એકાદો કોઈ એવો રાવણ જેવો થાય કે રાવણ કે આપણે કુંભકર્ણ કે પછી આપણે નથી કહેતા હિરણ્યકશિપુ, આવા મોટા મોટા રાક્ષસો થાય કંસ જેવા કે જે સાધના કરે, તપસ્યા કરે ને એનું સ્પેશિયલ કર્મ જે કે ઓલા લોકોનું જે કર્મ હોય ને એનું શાંત પાડવું. હવે તો થાય એવું ઓલા બધા ઉપર અત્યાચાર કરે તો આની માથે કર્મનું પોટલું એટલું થઈ જાય. એના કર્મના પોટલાને શાંત કરવા માટે પરલોકમાંથી તેજસ્વી આત્મા મૃત્યુલોક ઉપર આવતા કે ક્યારેક કોઈક રામ થઈને આવે, ક્યારેક કોઈ કૃષ્ણ થઈને આવે, ક્યારેક કોઈ રામદેવ પીર થઈને આવે. આની સિવાય જે સંતો સતી નારીઓ હોય એમાં જો આપણે નામ દેવાનું ચાલુ કરીએ તો કબીર સાહેબ જે રહીમદાસ કહેવાય, મીરાબાઈ કહેવાય, નરસિંહ મહેતા કહેવાય, રૂપાદે કહેવાય, માલદે કહેવાય, પછી આની સિવાય ગંગા સતી, પાનબાઈ, આ બધા જે મોટા મોટા જે સંતો સતી નારીઓ થઈ ગયા. આવા બધા પરમાત્માને ફરિશ્તાઓ કહેવાય કે જે પરલોકમાંથી મૃત્યુલોકમાં આવે અને પોતાનું જિંદગી આખી એક જ રીતની હોય કે કોઈ પણ વ્યક્તિ બીજા આપણને ગમે એટલે હેરાન કરે. પોતાથી થાય એટલે સેફટી રાખવાની કે કૃષ્ણ અવતાર એના સમયમાં કેમ કહે છે કે હણે એનું હણવામ પાપ નહીં, પણ હણે એનું હણવામ પાપ નહીં, ખોટી રીતે બીજા કોઈ હેરાન નહીં કરવાના. એવી રીતે એનું આખું જીવન થાય કે એના લીધે ઓલ ઓવર મૃત્યુલોક ઉપર પાપને આ લોકો શાંત કરતા. ઓલા નથી કહેતા કે ભાઈ ધર્મની સ્થાપના કરી. આ ધર્મની સ્થાપના ઘડિયા ઘડિયા ભગવાનને શું કામ કરવા આવી પડે છે? એટલે કરવા આવી પડતી કારણ કે મૃત્યુલોકમાં કેવું થતું, એક વ્યક્તિ કર્મ કરે અકર્મ, પછી એનો ભોગવતા એક વ્યક્તિ માથે પાપનું પોટલું એટલું થાય કે આ લોકો શાંત પાડતા
પછી ટેકનોલોજીવાળો સમય આવ્યો. અત્યારનો ટેકનોલોજીવાળો સમય એટલો વ્યવસ્થિત આવી ગયો કે અત્યારે કેવું થયું, એક વ્યક્તિ બીજા વ્યક્તિને લાફો મારે ને આને લાફો ન ખાવો પડે. સવારે ઉઠે ને તેને કહે કે હાથ હરખો કામ નથી કરતો. આ વ્યક્તિ એટલો વર્ષ થયો, 25-30 વર્ષની ઉંમરનો વ્યક્તિ, તો તેને વ્યક્તિને હરખી તો હુતા નથી આવડતું. સવારે ઉઠે તેને હાથમાં રક્ત થઈ ગયું, પગમાં રક્ત થઈ ગયું, માથામાં રક્ત થઈ ગયું. અને આ એવું છે કે આ પહેલી એક નજર એવું લાગે કે જોક્સ જેવું છે, પણ કોઈ પણ વ્યક્તિને પૂછી લો, બધા વ્યક્તિને જિંદગીમાં એકાદું તે ઊભું જોઈએ કે ભાઈ આજ આ પગ દુખે છે, આ હાથ દુખે છે. નહીં ના માની જેવી તેવી વસ્તુ આ શું કામ થાય છે? એટલે થાય છે કે જે 24 કલાકનો સવારથી સાંજ સુધીનો સમય છે, ન કરે નારાયણ આપણાથી આપણે કોઈ ભગવાનના માણસો તો સહી નહીં. ક્યારેક કોઈ વ્યક્તિને સારું ભૂલું કહેવાય ગયું, બોલાઈ ગયું, સંભળાઈ ગયું, તો એક બહુ સારી વસ્તુ છે કે આપણે એ સમયે ભોગવી લઈએ છીએ. કે ક્યારેક કોઈક નાની એમથી કીડી હોત એને આપણેથી જાણતા અજાણતા કે એનું થઈ ગયું પ્રોબ્લેમ, એનું સોલ્યુશન થઈ જાય છે. નકર ઇતિહાસની અંદર એવું જોવા મળતું કે આપણે જે જૂની પેઢી એની આગલી પેઢી જોવા જાય ને તો ઘણી જગ્યાએ સાંભળવા મળતું કે વ્યક્તિને કે હાથ જ ન હોય કે પગ જ ન હોય. એવું બધું શું કામ થાય છે? કારણ કે એક આંગળી કપાવા જેટલું કર્મ હોય ને તો તેને વ્યક્તિ પાછો ન પડે. પછી એનો જ્યારે ફળ ભોગવવાનો ટાઈમ આવે ને તેટલો લેટ ટાઈમ આવ્યો કે વ્યક્તિનો છોડો હાથ પગ કપાવવાનો સમય આવી જાય. પછી અત્યારની આ ટેકનોલોજી ચાલુ થઈ કે આજ આંગળી દુખવાનું ચાલુ થાય 2-3 દિવસમાં હાજુ થઈ જાય. આજ તમે કંઈક ઠંડુ કાઢો, શરદી થાય, 3 દિવસમાં હાજુ થઈ ગયું. અને એમાં હોત એની એવી સુવિધા થવા મળી કે જેમ જેમ વ્યક્તિનું સામથર્ય વધ્યું. પહેલાં કેવું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ રોગિષ્ટ થયો એટલે હકીકત રોગ ભોગવવું જ પડે, શારીરિક રીતે પીડા જ ભોગવવી પડે. અત્યારની ટેકનોલોજી ધીમે ધીમે એવી આવી કે ધારો કે કોઈ વ્યક્તિ છે એનાથી કોઈ અકર્મ થઈ ગયું ને અકર્મ ભોગવવાનો સમય આવ્યો, એમાં 50% એવી રાહતદાર થઈ જાય કે 50% શરીર ભોગવે, 50% ખીસું ભોગવે. ધન બળે હોતે ને એક રીતે ભોગવટો જ કહે. ઓલા નથી કહેતા ભાઈ દવાખાનું વાળું આવી ગયું, એ શરીરને કે ધંધાનેથી હેરાન તો કરે, પણ સરવાળે એક ઓપ્શન મળવા મળ્યા. આ ઓપ્શન જેટલા મૃત્યુલોકના વ્યક્તિ છે ને બધા માટે પરમાત્માની એક બક્ષિસ જ છે કે જે ટેકનોલોજી નીકળે, જો કોઈ એનો સરખો ઉપયોગ કરે તો એવું કહેવા ગયા કે પહેલાંના યુગો સુધી વ્યક્તિ જે મહેનત કરીને જે કર્મનો કરી શકતા ને અત્યારે 100 વર્ષની અંદર જે 25 વર્ષ જે સાચી જે જુવાનીનો સમય બતાવે એમાં કેટલું ઉથલનું ભાથલ હરખું તો હરખું ને ઊંધું તો ઊંધું કરી શકે છે. તો થાય છે એવું તમારી પાસે એટલો સારો સમય છે, આવો સરખો ટાઈમ મળો કે જેટલી ટેકનોલોજીવાળો ટાઈમ છે, બેહવાનો સમય છે, પણ આપણે કાંઈ નથી કરવું. આપણે ઘણી વખત મારી જેવો વ્યક્તિ નથી કહેતા કે ભગવાન સમય આપે તો તેની ગેમ જોવામાં કે કોઈ કાર્ટૂન જોવામાં, સિરિયલ જોવામાં એમાં ટાઈમ વેસ્ટ કરી નાખે છે. એ કરતા હોય ને તો તેને એમાંથી થોડોક થાય એટલો સમય બચાવવા કોશિશ કરવાની. એની સિવાય એવું કરવાનું જે પોતાની જે ફરજ છે આને પહેલાં એક નિભાવવા કોશિશ કરવાની. જ્યારે એ ફરજ નિભાવતી જાય ત્યારે એની પછીનો સ્ટેપ આવે છે. પછીનો સ્ટેપ એને કહેવાય કે જ્યારે મંત્ર દીક્ષા લીધી હતી ત્યારે એવું કીધું હતું કે જેટલું થાય એટલું મનથી સ્મરણ કરવાનું. જેટલું સ્મરણ થાય એની પછી જે ધ્યાનનો રસ્તો હોય એ કહેવાય. નકર ઘણા વ્યક્તિ હમણાં થોડાક દિવસો પહેલાં વાત કરતા હતા ને તેમાં કેવી તર્કસંગત વાત થતી હતી. એ કેવી વાત થતી હતી? એક વ્યક્તિ એવો સવાલ પૂછ્યો હતો કે કોઈ એક વ્યક્તિ છે, હવે મજદૂર છે, રેડી સવારથી સાંજ સુધી વ્યક્તિ મહેનત કરે છે, હવે એનું રોજ 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા એવું કંઈક હોય. એ મેં તો કોઈ એકાદો આંકડો લઈ લે 1000 તરીકે ધનબળ તરીકે આખા દિવસની મજૂરી છે વ્યક્તિ કરે છે ને એને મળે છે મહિનાના 30,000 આજુબાજુ થાય. એમાં ઘર બહારની હકાવે, શાંતિથી જિંદગી જીવે. હવે થાય છે એવું એ વ્યક્તિ જેટલી મહેનત કરશે ને એટલો કે બીજો વ્યક્તિ મહેનત કરે છે, પણ આજે 10,000 કમાય છે ને એને બદલે ઓલો કરોડ કમાય છે. તો થાય છે એવું કે મહિનાને એને 30 કરોડ આવે છે. હવે આ વ્યક્તિની મહેનત ઓલા વ્યક્તિની મહેનત સરખી છે એવું માની લે. તો એવું કેમ થાય છે કે ભાઈ આ વધારે ધનબળ એકત્રિત કરે છે ને આ ઓછું કરે છે? એનું કારણ એ રીતનું છે કે આમાં કેવું છે, ગમે ત્યારે આપણને ફળ મળે ને તો ફળ મળવા માટે 2 કારણો જવાબદાર હોય. સૌથી પહેલું તો એવું કારણ છે કે જે મહેનત, આ મહેનત એવી છે સરવાળા જેવી છે, એ એક દાદર જેવી છે કે કોઈ પણ વ્યક્તિને માળ ચડવો હોય ત્યારે એવું થાય કે એની પાસે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી કે પાવર ન હોય ને તો તેની વ્યક્તિ એક ડગલું કરીને દાદર ચડી ગઈ. મહેનતથી કોઈ પણ વ્યક્તિ ગમે એવું મોટું અકર્મ હોય તો તેની ભોગવટો ભોગવી ગઈ અને ગમે એટલા સત્કર્મના થર લગાડી ગયા. અને એનું મોટામાં મોટું ઉદાહરણ જોવું હોય તો ઇતિહાસના એક પ્રગટ પુરુષો જોઈ લેવાના. આ જેટલા પ્રગટ પુરુષો છે ને એમાં જે હકીકત બ્રહ્મ તત્વને પામેલો હોય 100% કહેવાય એવાની જ વાત કરીએ છીએ. હજી કોઈ અડધા ઘડા ભરેલા કે એવા કોઈ વ્યક્તિની વાત નથી થતી. એવા વ્યક્તિ છે 100% મહેનતના આધારે પૂગેલા હોય, આવા વ્યક્તિઓ હોય. પછી એની સિવાય બીજો એક ઓપ્શન હોય જેને એમ કહીએ કે આપણે અત્યારની ભાષામાં નથી કહેતા કિસ્મત. કિસ્મત છે ને એ એક ગુણાકાર જેવી વસ્તુ છે કે જેને તમે લિફ્ટ જેવી વસ્તુ કહો કે તમને પહેલા માળેથી 100મા માળ સુધી પગાડી શકે, પણ એમાં લાઇટ જોઈએ, એમાં પાવર જોઈએ, એમાં આગળના કરેલા કર્મોનો જથ્થો ભેગો કરેલો હોવો જોઈએ કે કેટલા શરીરોનો જથ્થો એને બહુ ટૂંક સમયની અંદર વાપરી નાખવો જોઈએ. એનું ઉદાહરણ જોવું તો આપણે એ રીતે ઘડીક પહેલાં નહોતા કહેતા કે 4,32,000 વર્ષનો કળયુગને ડબલ ને ત્રબલ ને એ રીતે આપણે આંકડા દેતા. છેલ્લે જો તમે કેલ્ક્યુલેટર ગુણાકાર મારતા જાઓ ને તેનો જવાબ આખો એ રીતનો આવે કે કોઈ એક વ્યક્તિ જો 100 વર્ષની મનુષ્યની આયુષ્ય હોય અને 4 યુગની અંદર આપણે કહીએ છીએ ને 1,84 યોનિની અંદર જઈને રાઉન્ડ મારીને આવે તો એવું થાય કે 1લી તારીખે રાતે 12 વાગે કોઈ એક વ્યક્તિને મનુષ્યનું શરીર મળ્યું અને 1 જ મિનિટ એને જીવવા મળ્યું. જેવું 1 ને 1 થાય 60 સેકન્ડ પૂરી થાય એટલે શરીરનું દેહન થઈ જાય અને પછીના 30 દિવસ સુધી એને સતત 1,84 માટો મારવાનો. તો એટલો સમય મળે છે મનુષ્યને કે એને જો આપણે આપણી ભાષામાં કહેવું હોય તો એવું થાય કે ભાઈ આખો મહિનો મહેનત કરવાનું અને જે પગાર મળે એને 1 જ મિનિટની અંદર વાપરી નાખવાનો, પછી પાછો આખો મહેનત કરવાની. આ જે રીતનો સમયગાળો છે ને એવો મનુષ્યનો સમયગાળો છે.
હવે એમાંથી કોઈ પણ વ્યક્તિ કર્મ એકત્રિત કરે છે, કર્મ એકત્રિત કર્યા પછીનો જ્યારે ફળ ભોગવવાનો વારો આવે ત્યારે થાય એવું જે કરોડ કમાવાવાળો છે અને આગળના સત્કર્મનું ફળ થાય છે. હવે સત્કર્મ બે રીતે થઈ ગયું. પહેલું સત્કર્મ એ રીતે થઈ ગયું કે જે હકીકત મહેનત કરેલ છે, કે જેવી રીતે કોઈ એક વ્યક્તિ મજદૂરી કરે છે અને એને 1000 મળે છે, થાય ઓલો વ્યક્તિ આગળના શરીરની અંદર કોઈ બળદ કેવો કોઈ હોય કે સવારથી હાંજ સુધી જે પોતાનું શરીરનું તન કર્યું હોય એ આખી જિંદગી ખેડી હોય તો તેને એના ખાધા સિવાય કંઈ ન મળ્યું ને એમ વૃદ્ધત્વ જ્યારે આવ્યું હોય ત્યારે એના જ માલિક એને છૂટો મૂકી દીધો હોય. તેનું જે કર્મનું બેલેન્સ હતું ને જમા હતું, એમાંથી કોઈ વ્યક્તિ એવો જમા કરેલો બેલેન્સવાળો મૃત્યુલોકમાં આવે ને એને એવી ઈચ્છા થાય શાંતિથી જિંદગી જીવી છે તો એવું થઈ ગયું કે એને 1000માંથી લાખોના કરોડોમાં આંકડામાં જઈ ગયા. પણ જ્યારે કોઈ ઉપરના આંકડામાં જવા દે ત્યારે એવું થઈ કે વ્યક્તિને દેખાય કે ન દેખાય, શરીર ગણે કે ન ગણે, આગળના શરીરમાં ક્યાંય એક વ્યક્તિ કોઈ પ્રગટ પુરુષની નિકટ એ રીતે આવી ગયેલો હોય કે પોતે મંત્ર દીક્ષા કદાચ એવું કંઈ ન લીધું હોય, નકર તો એની અંદર સમજણ હોય કે ભાઈ આ ધનબળ આ રીતે વેસ્ટ ન કરવાનું હોય. પણ એવી રીતે કે આપણે નથી કહેતા ભાઈ ઘનશ્યામ મહારાજ હતા જે સ્વામિનારાયણ આખો જે ધર્મ જ્યારે આગળ નીકળતો ત્યારે એવું કહેવાય છે કે ત્યારના વ્યક્તિઓ એ સમયની અંદર ભિક્ષા માંગવા નીકળતા. તો ત્યારના જે ભિક્ષુક હોય કે જે હકીકત ધર્મને લગેલા વ્યક્તિ હતા એવું કહેવાય કહે કે જો આપણે ઘનશ્યામ મહારાજને વિષ્ણુ ભગવાનના એ લોકોના રેવલમાં ગણતા હોય તો એને ભેગા ગુણાતા અને ગોપણ એ બધા જે વ્યક્તિઓ છે પછી જે બીજા વ્યક્તિઓ છે એવું કહેવાય કે પરલોકના જ વ્યક્તિઓ હતા. એટલા તેજસ્વી આત્મા જો કંઈક ભિક્ષા માંગવા ગયા હોય અને સામેવાળા વ્યક્તિ એને ભિક્ષુકના રૂપમાં જે કંઈ ખાવાનું આપે તો એનું સામથરી એટલું વધી જાય કે એના શરીર જ્યારે ફરે ને બીજા શરીર આવે ને તેવું કહેવાય કે ઘણા વ્યક્તિ એમ કહેતા ઓલા નથી ભાવનગર સાઈડના શેઠિયા એવા એ ઓલા આગળના શરીરના ઓલા જે કર્મના ફળ છે ને કાંઈના પૂર્વજોના પુણ્યના આડા એવા એવું કહે આ લોકો કે પુણ્યના ફળ એ મળે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બહુ મોટું ફળ મેળવે ને એનું કારણ એ કે આગળના શરીરનું કર્મ થઈ ગયું. હવે આ તો ઉદાહરણ એવા બે વ્યક્તિના. પછી થયું હવે ફળ ભોગવવાની વારી થાય તો એક વ્યક્તિનો મત એવો હતો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે દર મહિને લાખ કમાય છે, લાખ ઉડાડે તેમાં વાંધો હું, એક વ્યક્તિ કરોડો કમાય છે અને કરોડ ઉડાડે તેમાં વાંધો હું. હકીકત એ શરીરમાં એનો કોઈ વાંધો નથી. પણ થાય કેવું એક વખત એ શરીર ફર્યું અને જોઈને ટેવ એમને ભરાઈ ગઈ કે ભાઈ ખોટી રીતે જે ધનબળ છે અથવા શક્તિબળ છે બુદ્ધિબળ છે આને એમનું ઉડાડવું તો બીજા શરીરની અંદર એ ફળ ન થવાનું એક સિદ્ધિ જેવું છે કે જેવી રીતે આપણે નથી કહેતા હિરણ્યકશિપુ પાસે એક વરદાન હતું કે ભાઈ રાતે ન મરવું, દિવસે ન મરવું ને 12 એક મહિને ન મરવું ને અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું. આની સિવાય લાંબુ જેટલું એણે કર્યું હતું. તો રાવણ વખતે જ્યારે આવ્યું ત્યારે એમાંથી એક વરદાન કામનું લાગ્યા. પછી રાવણને જે વરદાન હતું કે ભાઈ એનું જે 10 માસ તક હતા ગમે એટલી વખત કપાઈ જાય તો એમાં કંઈ પ્રોબ્લેમ ન આવે, કે જે નાભીની અંદર જે કળશ હતું અમૃત કળશ એમાં મારે તો જ એનું મૃત્યુ થાય. પછી કંસ વખતે એ કંઈ ભેગું નહોતું થયું. તો એ કંસ પાસે એટલું હતું કે એની પાસે તાંત્રિક સાધનાથી એટલી શક્તિ હતી કે આજુબાજુના કેટલા ખરા રાજ્યોને હાથવડી નીચે રાખીને બેઠો હતો. પણ જ્યારે એ નો એ રામદેવ પીર વખતે ભેરો થઈને આવ્યો તે પોતાના રાજ્યમાં તેને ભાગવાનો ટાઈમ આવી ગયા હતા. એટલા સુધી વ્યક્તિ એક સ્ટેપ પાછો જતો જાય. એવું આપણે એરે ન થાય કે જ્યારે સાધનાનો સમય મળે ત્યારે સાધના એવી રીતે કરવાની જ્યારે અનંત કાળ સુધી આ વસ્તુ ભોગવે જ રાખવાની છે, જે ફળ છે ને ભોગવે રાખવાની છે. અને જ્યારે ભોગવવાનો સમય આવે જ્યારે આપણને સુખ સુવિધા મળે ત્યારે સુખ સુવિધાનો સીધો ઉપયોગ એમ જ કરી નાખવાનો કે ભાઈ ધ્યાનસ્થની અંદર કઈ રીતે સ્થિર થાય, કઈ રીતે સેવાની અંદર સ્થિર થાય, કેવી રીતે સત્સંગની અંદર સ્થિર થાય. નકર સત્સંગ સભા હોતે ને એને કહેવાય. સત્સંગ સભા જે વ્યક્તિ બેઠા છે એને ન કહેવાય. એ તો કઈ રીતે છે કે એક પ્રકારનો પ્રોગ્રામ આપણે ઘણી વખત કહેતા હોય. સત્સંગ સભા કેમ કહેવાય કે બેઠા બેઠા જે તમારું મન છે ને સત્યની નજીક જાય, જે સ્મરણની અંદર લાગે એને સત્સંગ સભા કહેવાય. કે જ્યારે આ યુટ્યુબના વિડીયો હાલતા હોય, આ કોઈ પણ વ્યક્તિ સાંભળતા હોય ત્યારે હોતે જે એના વિચારો છે આ સ્મરણની અંદર લાગે એને હકીકત સત્સંગમાં બેઠા કહેવાય, સત્સંગ સેવો કહેવાય. એટલે એવી રીતે. અને આમાં એવું નથી હોતું કે જે આપણે ગુરુનો જે આપણે 6 શબ્દોનો મહામંત્ર એ જ લેવો. આની સિવાય કોઈ પણ પ્રકારના જે કોઈ ધર્મની અંદર માનતા હોય, કોઈ એટલા હદ સુધી કે કોઈ હિન્દુ ધર્મની અંદર સ્વામિનારાયણને માનતા હોય, કે કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય, કે કોઈ મુસલમાનને માનતા હોય, કે કોઈ ખ્રિશ્ચનને માનતા હોય, જે કોઈ પરમાત્માને માનતા હોય એના જે કોઈ સારા લખેલા કિતાબો અને પુસ્તકો છે આની ઉપર જે અધ્યયનો એ કરવાનું હોય. એટલે એનાથી જે જીવન છે એવું હરખા રસ્તા ઉપર હાલે.